ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આપણું ચેપ્ટર ચાલે છે ઘન અવસ્થા. એમાં આપણે ઘન પદાર્થોનું વર્ગીકરણ, સ્ફટિકમય અસ્ફટિકમય ઘન પદાર્થની વાતો કરી અને સ્ફટિકમય ઘન પદાર્થના 4 પ્રકાર જે છે એની વાતો કરી. આણ્વીય ઘન પદાર્થ, આયનિક ઘન પદાર્થ, ધાતુ ઘન અને સહસંયોજક ઘન અથવા જાળીદાર ઘન. તો આ બધા જે પદાર્થો છે એ અણુ, આયન કે પરમાણુથી બનેલા હોય છે, બરાબર. એટલે અણુ, આયન કે પરમાણુને એના આપણે ઘટકો તરીકે ઓળખીશું, બરાબર. એટલે જ્યારે આપણે બોલીએ કે ઘટકો એટલે સમજવાનું કે જે પદાર્થની આપણે વાત કરતા હોય એ એની અંદર આવે છે. આજે આપણે ઘન પદાર્થો જે ચોક્કસ આકાર ધરાવે છે એની વાત આપણે કરીશું. તો આ એક બ્રાવિસ નામના ફ્રેન્ચ મેથેમેટિશિયન છે. એમણે એવું બતાવ્યું કે ભાઈ ત્રિપરિમાણમાં જે જુદી જુદી રચના હોય એને વધારે આપણે 14 અલગ અલગ રીતે બતાવી શકાય. તો જે 14 શક્ય ત્રિપરિમાણીય ગોઠવણી છે એને આપણે બ્રેવિસ લેટાઇસ તરીકે ઓળખીશું. બરાબર. લેટાઇસ લખીએ કે લેટિસ લખીએ સરખું જ છે એમ સમજો. તો જુદા જુદા પ્રકારની 14 ગોઠવણીઓ આવી શકે. તો એની વાતો આપણે અહીંયા આગળ કરીશું. એમાં જે કુલ 7 પ્રકારની જે રચના છે એની આપણે અહીંયા વાત કરીશું. એટલે આમ આપણે સાદા ઘન ની વાત કરશું, બરાબર. એની અંદર આપણે 3 અલગ અલગ પ્રકારના બીજા ઘન પદાર્થની વાત કરશું. તો જે 7 ગોઠવણી છે એમાં પહેલી ગોઠવણી છે એને આપણે સમઘનીય તરીકે બતાવશું. સમઘનીય એની અંદર જે ઘન પદાર્થ હોય એની અંદર આપણે જોયું કે સ્ફટિક રચના સમજવા માટે આ 6 વસ્તુ સમજવી જરૂરી છે. ABC જેને આપણે ધાર તરીકે ઓળખીશું અને ખૂણો જે હોય એને આપણે આલ્ફા, બીટા અને ગેમા તરીકે ઓળખીશું. તો આ ABCની જે કિંમત હશે એ બધાની સરખી છે, જુદી જુદી છે, એ પ્રમાણે જુદા જુદા આકાર આવશે. તો ABC સરખું હોય, બરાબર, જેમાં A, B અને Cની કિંમત સરખી હોય અને આલ્ફા, બીટા અને ગેમાનું મૂલ્ય પણ એક સરખું હોય અને 90 ડિગ્રી હોય તો એવી જે ઘન રચના હોય એને સમઘનીય રચના તરીકે ઓળખીશું આપણે, જેને આપણે અંગ્રેજીમાં ક્યુબિક તરીકે બતાવશું, બરાબર. સમઘનીય અથવા તો એને ક્યુબિક સ્ટ્રક્ચર કહેવામાં આવે. તો તમારે હવે યાદ રાખવાનું કે સમઘનીય કે ક્યુબિક સ્ટ્રક્ચર કોને કહેવાય કે જેમાં 3 ધાર અને 3 ખૂણા સરખા હોય. તો એવી જે રચના હોય એમાં પાછી 3 પ્રકારની રચના આવે છે. અહીંયા હું તમને આકૃતિમાં બતાવું કે આ રીતે એક ચોરસ પાડવાનું અને અહીંયાથી એક બીજો આ ચોરસ પાડવાનો, પછી આ બધી બાજુઓને આ રીતે જોડી દેવાનું. તો આ તમારું આ જે 3 થયું, તમે આને કોઈને પણ ABC કહી દો તો તમે જોઈ શકો કે 3 એ સરખું છે. એટલે જેમાં આ 3 બાજુઓ અને 3 ખૂણા એક સરખા હોય તો એને સમઘનીય રચના કહેવામાં આવે. બરાબર. આ 3 લંબાઈ તમે જોઈ શકો કે એક સરખી છે તો એને સમઘનીય કહેવાય. એમાં આપણે સાદા, પછી અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત એવી રીતે કુલ 3 પ્રકારના સમઘનીય રચના જે છે એ 3 પ્રકારની આવવાની. સાદી રચના, બરાબર, જેને
એ લોકોએ સાદી અથવા તો અહીંયા બીજો એક શબ્દ વાપર્યો છે આદિમ, અંગ્રેજીમાં એને પ્રિમિટિવ કહેવાય. અંતઃકેન્દ્રિત છે એને BCC કહેવાય. BCC એટલે બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક સ્ટ્રક્ચર, અને ફલક કેન્દ્રિત જે હોય એને FCC કહેવામાં આવે. એટલે પ્રિમિટિવ, ફલક કેન્દ્રિત અને BCC આ 3 પ્રકારની સમઘનીય રચના આવે છે. બરાબર, તો આની આપણે મુખ્ય વાતો જે છે એ આની આપણે કરવાની છે. એટલે સાદી રચના અથવા તો જેને કીધું તેમ આદિમ અંગ્રેજી નામ છે એનું પ્રિમિટિવ, પછી અંતઃકેન્દ્રિત એટલે બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક સ્ટ્રક્ચર એને કહેવાય, અને ફલક એટલે બાજુ, તો ફલક કેન્દ્રિત ક્યુબિક ફલક કેન્દ્રિત અંગ્રેજીમાં એને ફેઝ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક સ્ટ્રક્ચર કહેવામાં. એટલે તમારે એને BCC અને FCC આ બેનું આપણે વધારે ઉપયોગ આવશે. તો આ સાદી રચના કોને કહેવાય? તો કે આ જે ખૂણાઓ દેખાય છે એ 8 ખૂણાઓ પર આવી રીતે એક પરમાણુ તમને દેખાશે. બરાબર, એને પરમાણુ નહીં પણ આપણે બિંદુ કહીશું. બરાબર, આવું એક બિંદુ જે છે એમાં 8 બિંદુઓ ખૂણા ઉપર ગોઠવાયેલ હોય અને જે રચના બને એને આ સાદી કે આદિમ કહેવામાં આવે. હવે આ સાદી જે રચના છે એ તમારે ફરી પાછી બતાવવાની, અને આ રીતે આકાર પાછો પાડી દેવાનો, અને આ 8 ખૂણા ઉપર દરેકમાં આ દરેક રચનાઓ છે એમાં 8 ખૂણા ઉપર એક બિંદુ તમારું બતાવવાનું, અને આ આખા ઘનનું કેન્દ્ર છે. એટલે 8 ખૂણા ઉપર પરમાણુ હોય અને કેન્દ્રમાં પરમાણુ હોય તો એવી જે રચના હોય એને BCC કહેવાય. બરાબર, આ BCCમાં પણ તમે જોઈ શકો કે આ AB ને C 3 સરખા હોય છે. BCC એટલે અંતઃ એટલે એકદમ અંદરના ભાગમાં, જે ઘન છે તેના અંદરના ભાગમાં હોય. બરાબર, તો આવી રચનાને BCC કહેવામાં આવે. અને ત્યાર પછી જે રચના છે ફલક કેન્દ્રિત, તો ફલક કેન્દ્રિતમાં આ રીતે પાછો એક ચોરસ પાડવાનો, બીજો ચોરસ આ રીતે પાડવાનો, આમ જોડી દેવાનું, અને અહીંયા પર તમે જોઈ શકો કે આ 3 મૂલ્ય જે છે A, B ને C આ સરખું જ આવે છે. બરાબર, અને 8 જે ખૂણા હોય એ દરેક ખૂણા પર એક બિંદુ આવેલું હોય. બરાબર, હવે જો 8 ખૂણા ઉપર ખાલી એક જ બિંદુ બતાવીએ તો એ સાદી રચના કહેવાય. પણ આ સાદી રચનાની સાથે એક આ અંતઃ કેન્દ્રમાં એક હોય તો એને BCC કહેવાય, અંતઃ કેન્દ્ર. હવે જે આપણે આ જે ઘનની આકૃતિ છે ત્રિપરિમાણમાં બતાવી છે, એટલે થોડું સમજવાનું તકલીફ પડશે આપણને. એટલે આપણે જે ઘન છે ક્યુબ જેને કહેવાય અંગ્રેજીમાં, એની 6 બાજુ આવે. બરાબર, એટલે કે 6 ફેસ આવે કહેવાય. એમાંથી 4 ફેસ છે એ તમે જોઈ શકશો આ રીતે, આ 1 2 3 4, પછી આ બીજા 4, પછી આ 1 અને આ ચોથો. બરાબર, આ રીતે. અને 2 ફેસ છે એ આપણને દેખાશે નહીં. તો આ ફેસના કેન્દ્રમાં એક બિંદુ મૂકવાનું, અને આ રીતે 2 બીજા. તો હવે 8 + 6 14 બિંદુવાળી જે રચના છે એ ફલક કેન્દ્રિત કહેવાય. આ રીતે 8 + 1 વાળી જે રચના છે એ BCC કહેવાય. અને ફક્ત ખૂણાની અંદર કોર્નર ઉપર એક બિંદુ મૂકેલું હોય અને ફક્ત 8 બિંદુ આવું હોય તો BCC રચના કહેવાય. એટલે આ સાદી રચના BCC અને આ FCC. બરાબર, સાદી અથવા તો આદિમ અંગ્રેજીમાં એને પ્રિમિટિવ કહેવાય, અને BCC અને FCC. બરાબર, તો આ સમઘનીય રચના થઈ ગઈ. બરાબર, જેમાં A, B અને C 3 સરખા હોય અને બધા જ ખૂણા પણ સરખા હોય. તો ધ્યાન રાખજો. હવે તમારે શું કરવાનું કે
આ જે રચના છે સમઘનીય રચનાને ક્યુબિક કહેવાય. હવે ક્યુબિકમાં ટોટલ 4 પ્રકારની છે, એટલે તમારે શું કરવાનું કે આ CPBF યાદ રાખી મૂકવાનું. C એટલે ક્યુબિક રચના છે, P એટલે 3 જે રચનાઓ આપણે એમાં જોઈએ અલગ અલગ પ્રકારની તે, એટલે પ્રિમિટિવ, બોડી સેન્ટર્ડ અને ફેઝ સેન્ટર્ડ. બરાબર. તો તમને કોઈ પૂછશે કે સમઘન રચનામાં, ક્યુબ રચનામાં કઈ કઈ પ્રકારની અલગ રચનાઓ આવે છે, તો P, B અને F. P એટલે પ્રિમિટિવ, સાદી, B એટલે બોડી સેન્ટર્ડ અને F એટલે ફેઝ સેન્ટર્ડ. પછી જે બીજી રચના છે એને આપણે ચતુષ્કોણીય રચના તરીકે ઓળખીશું. ચતુષ્કોણીય, એને અંગ્રેજીમાં આપણે ટેટ્રાગોનલ તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર 2 પ્રકારની રચનાઓ છે, TP, B. એટલે ટેટ્રાગોનલમાં એક પ્રિમિટિવ આવી શકે અને બીજી અંતઃકેન્દ્રિત આવે, બોડી સેન્ટર્ડ આવે. હવે આ બધાની આકૃતિ આમ બુકમાં આપી નથી, પણ હું તમને આ બતાવી દઉં કે આ રીતે એક થોડું લંબચોરસ જેવું પાડવાનું, અને આને આમ થોડું આ રીતે પાડી દેવાનું. પછી આ બધા ભાગને આમ જોડી દેવાના. હા, તમે જોઈ શકો કે આ ને 2 ભાગ છે તે સરખા છે, પણ આ ઉપરની જે છે ધાર એ જુદી છે. એટલે અહીંયા આગળ આ ચતુષ્કોણીય રચના કોને કહેવાય, જેમાં A અને B સરખા હોય પણ C જુદું હોય. તો A, B સરખા હોય અને C જુદું હોય, અને જે ખૂણા છે એ 3 આ સરખા જ હશે. અને આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગેમા ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો એવી જે રચના હોય એને આપણે ચતુષ્કોણીય ટેટ્રાગોનલ રચના તરીકે ઓળખીશું. આટલું આ તમારે મેઇન જોવાનું કે આ 2 સરખા છે, A અને B અને C જુદું છે. તો એવી રચના હોય ને ચતુષ્કોણીય રચના કહેવાય, જેમાં 2 પ્રકારની રચના, એક સાદી હશે અને અંતઃકેન્દ્રિત હશે. હવે એના બધા જે ઉદાહરણોને જે આપ્યા હોય એ તમારે યાદ રાખવા પડશે. તો જે આપણે પહેલું સમઘનીય રચના જોઈએ એમાં NaCl છે, ઝિંક બ્લેન્ડ છે, ડાયમંડ છે, કોપર છે, સિલ્વર છે, આ બધામાં એ ટાઈપની રચના હોય. પછી અત્યારે જે જોયું ચતુષ્કોણીય રચના, એમાં સફેદ ટીન, SnO2, TiO2 અને CaSO4, આમાં આ પ્રકારની રચના હોય. પછી ત્રીજી જે રચના છે એ ઓર્થોરોમ્બિક છે. બરાબર. તમારે ખાલી નામ ને ઉદાહરણ યાદ રાખવાના. ઓર્થોરોમ્બિક, એમાં આ 4 પ્રકારની રચના આવે છે, O, P, B, F અને E. O એટલે ઓર્થોરોમ્બિક, P એટલે પ્રિમિટિવ એટલે સાદી રચના હોય, B એટલે BCC કહેવાય, F એટલે FCC કહેવાય અને E એટલે એન્ડ સેન્ટર્ડ કહેવાય. એન્ડ સેન્ટર્ડને આપણે અંતકેન્દ્રિત એવું ગુજરાતી નામ આપીશું, અંતકેન્દ્રિત. બરાબર. જો અંતકેન્દ્રિત રચના જરા સમજવી મુશ્કેલ, એટલે એને એવી એમ કહે છે કે આવી શકતી નથી એમ. બરાબર. પણ અંતકેન્દ્રિતમાં શું કરવાનું કે આવી રીતે જે સાદી રચનામાં 8 જે બિંદુઓ બતાવ્યા હોય એ બતાવવાના, અને આ જે આપણું ઉપર નીચેની જે બાજુ છે એના કેન્દ્રમાં એક બિંદુ આવી રીતે બીજું મૂકી દેવાનું અને આ રીતે જોડી દેવાનું. તો આવી જે રચના હોય એને અંતકેન્દ્રિત કહેવાય. બરાબર. જે BCC છે તેને અંતઃકેન્દ્રિત કહેવાય. બરાબર. આ અંત એટલે એન્ડ છે, એનો એન્ડ સેન્ટર્ડ એને કહેવાય. એટલે ઓર્થોરોમ્બિક પ્રકારની જે રચના હોય એ આ પ્રિમિટિવ, બોડી સેન્ટર્ડ, ફેઝ સેન્ટર્ડ અને એન્ડ સેન્ટર્ડ 4ની અંદર આવી શકે, જેમાં બધી જ બાજુઓ છે એ એકબીજાથી જુદી જુદી હોય છે. A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C, અને આ આલ્ફા, બીટા, ગેમા ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય છે. બરાબર. હવે આ બધું તમારે યાદ રાખવું પડશે ભાઈ, કે ભાઈ આ
ઓર્થોરોમ્બિક રચના હોય તો એની અંદર કઈ કઈ રોહોમ્બિક સલ્ફર છે, KNO3 છે, BaSO4, K2SO4, PbCO3, આ બધામાં ઓર્થોરોમ્બિક પ્રકારની રચના હોય છે. ત્યાર પછી જે રચના છે એ ષટકોણીય છે, એને આપણે અંગ્રેજીમાં હેક્ઝાગોનલ કહેવાય. એમાં ફક્ત એક જ રચના શક્ય હોય છે, પ્રિમિટિવ હોય છે. એમાં A=B હોય છે અને C એ જુદું હોય છે, અને આલ્ફા બીટા એ 90 ડિગ્રી હોય છે, જ્યારે ગેમા એ 120 ડિગ્રીનો. તો એવી જે રચના હોય એને ષટકોણીય કહેવાય. એમાં એક જ રચના શક્ય હોય છે, એટલે જે આદિમ કોષ હોય એમાં જ આ પ્રકારની રચના શક્ય બને છે. ત્યાર પછી જે બાકીની બે ગોઠવણી છે એમાં એક રોહોમ્બોહેડ્રલ છે, જેમાં A, B ને C સરખા હોય અને એ ફક્ત એ પણ પ્રિમિટિવમાં જ હોય છે, એટલે સાદી રચનામાં જ હોય છે. અને એમાં આલ્ફા ને ગેમા રોહોમ્બોહેડ્રલ અથવા તો ત્રિકોણીય રચના કહેવાય, જેમાં A, B, C સરખા હોય અને આલ્ફા બીટા ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય. ક્વાર્ટસ છે, NaNO3 છે, એ બધામાં એ પ્રકારની રચના હોય છે. ત્યાર પછી મોનોક્લિનિકમાં N એટલે મોનોક્લિનિક, P એટલે પ્રિમિટિવ અને E એટલે N સેન્ટર. એમાં બે પ્રકારની રચના હોય છે. એ સોડિયમ Na2SO4 10H2O અને આપણું K2Cr7, એમાં આ પ્રકારની રચના હોય છે. એટલે તમને બુકમાં પણ આપ્યા છે અને અહીંયા પણ નોટમાં આપણે બધા ઉદાહરણ આપીશું. અને છેલ્લી જે રચના છે ટ્રાયક્લિનિક રચના છે. તો ટ્રાયક્લિનિક રચના છે એ ફક્ત પ્રિમિટિવમાં જ હોય છે. આ તમારે એટલા માટે યાદ રાખવાનું કે એમાં આલ્ફા બીટા અને ગેમા ત્રણ જુદા જુદા હોય છે. આલ્ફા બીટા ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 અને ત્રણ જે છે એ સરખા હોતા નથી. A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. એટલે આ જે રચના છે એ એકદમ અનિયમિત રચના છે એમ કહેવાય. એમાં તમે જોઈ શકો કે બધા ધાર અને બધા જ ખૂણા એમાં જુદા જુદા હોય છે. એટલે કોઈ વાર પૂછે કે ભાઈ સૌથી અનિયમિત રચના કઈ હોય છે, તો ટ્રાયક્લિનિક છે, એ ધ્યાન રાખવાનું. હવે આ બધા આ જે આપણે વાતો કરી એ એકમ કોષ કહેવાય. એટલે આ જરા બરાબર ધ્યાન આપીને સમજી લેજો કે આ એકમ કોષ છે એ આખા ઘન પદાર્થની અંદરથી કાઢેલો એક ભાગ છે. એટલે ઘન પદાર્થ જે હોય એમાં એક સરખી રચનાનું પુનરાવર્તન થતું હોય, બરાબર. એટલે આ એક ધારો કે એક ભાગ છે, તો એ ભાગ એ એક સરખો ભાગ એવો અસંખ્ય એકબીજા સાથે જોડાયેલા. એમાંથી આપણે શું કર્યું છે કે એક ભાગ કાઢી લીધો છે. એટલે આપણને દેખાય છે કે ભાઈ આખો એક ભાગ કાઢેલો છે, પણ એની આ બાજુ ઉપર, સાઈડ ઉપર, નીચે એ રીતે બીજા બધા એકમ કોષ જોડાયેલા હોય. એટલે આ રીતે જે આપણે અહીંયા આગળ આ જે બિંદુઓ બતાવ્યા, એ બિંદુ અત્યારે દેખાય છે, એક આખું દેખાય છે, પણ જ્યારે આખા ઘનની અંદર જ્યારે હોય ત્યારે આ ભાગ બીજા 8 ભાગ સાથે જોડાયેલો. એટલે એનું જે આની અંદર દેખાય છે તે મૂલ્ય 1 નથી પણ 1/8 છે એમ સમજવાનું, બરાબર. એટલે દરેકનું જે મૂલ્ય હોય 1/8. એટલે આ જે બિંદુ છે તે આ એકમ કોષમાં એનો પોતાનો જે ફાળો છે એનો 1/8 ભાગ આપે છે. એટલે એમાં 8 બિંદુઓ છે, બરાબર. આ બધા જ એટલે 8 × 1/8. એટલે આ સાદી ઘન રચના હોય એમાં આ એક ખાસ યાદ રાખજો કે પ્રતિ એકમ કોષમાં એક જ અણુ, પરમાણુ કે આયન હોય, બરાબર. આપણે ભલે દેખાય 8, એટલા માટે અહીંયા જ્યારે હું સમજાવતો ત્યારે મેં કીધું કે બિંદુ બતાવ્યું, બરાબર. એવું નથી કીધું કે અણુ, પરમાણુ કે આયન છે. એટલે આવું જ્યારે રચના હોય ત્યારે પ્રતિ એકમ કોષમાં એક પરમાણુ હોય, એ ધ્યાન રાખવાનું, બરાબર. એવી રીતે દરેકમાં છે
હવે ધારો કે આ બીસીસી રચના હોય તો આ જે કેન્દ્રની અંદરનો જે ભાગ હોય એ સ્વતંત્ર હોય એટલે એનું એક ગણવાનું, અને પેલા જે છે તો બધામાં તમે આવે છે તે જોયું છે. હા, એટલે આ 1/8 1/8 1/8 1/8 અને આ આખું એક જ સ્વતંત્ર હોય. એટલે ટોટલ બીસીસી રચના હોય તો એમાં તમારે યાદ રાખવાનું કે પ્રતિ એકમ કોષમાં 2 અણુ આવેલા હોય. અને જ્યારે આપણે એફસીસી રચના બતાવીએ ત્યારે આ રીતે જે દરેક આ છે એ તો બધામાં આવવાનું જ છે, પણ આગળ તમને સમજાવ્યું છે. અને જે બાજુ 6 બાજુ હોય 6 બાજુના કેન્દ્રમાં હોય. હવે બાજુ જે છે એ કોમન હોય એટલે અડધી અડધી હોય, બરાબર. એટલે કે ધારો કે આપણા ઘરે દિવાલ હોય, 2 રૂમ હોય તો એક દિવાલ જે વચ્ચે હોય એ આ બાજુ અડધી હોય અને પેલી બાજુ અડધી હોય. એટલે આ જે છે એનું આ એકમ કોષમાં ફાળો 1/2 છે. એમાં 6 છે એટલે 1/2 એટલે 1 + 3 એટલે 4. એટલે જે એફસીસી રચના હોય એમાં યાદ રાખવાનું કે પ્રતિ એકમ કોષમાં ટોટલ 4 પરમાણુ હોય. હા, આની અંદર 1 હોય, આમાં 2 હોય અને આમાં 4 હોય. અને એન સેન્ટર જે હોય એમાં આ રીતે આમ 2 તમને બતાવ્યા એટલે એમાં 8 × 1/8 પ્લસ આ 2 છે અને એ અડધા અડધા આવવાનું, બરાબર. જે બાજુમાં જે હોય તે રીતે એટલે 1 + 1 એટલે 2, બરાબર. એટલે આયન સેન્ટરમાં પ્રતિ એકમ કોષમાં 2 અણુ પરમાણુ કે આયન હોય, પણ એની બહુ આપણે જરૂર પડવાની નથી. આ 3 છે તે તમારે યાદ રાખવાના. એટલે સાદી રચનામાં પ્રતિ એકમ કોષમાં એક જ પરમાણુ હોય, બીસીસીમાં 2 હોય અને એફસીસીમાં 4 હોય, અને અંતઃકેન્દ્રિતમાં આપણા 2 હોય, બરાબર. હવે આના પરથી તમારે શું સમજવાનું કે જે આપણું આદિમ કોષ છે, બરાબર, આદિમ એટલે સાદો કોષ જે છે એમાં પ્રતિ એકમ કોષમાં એક જ અણુ પરમાણુ કે આયન હોય. એટલે એની અંદર શું હોય કે જે ઘન પદાર્થની જે રચના હોય એમાં અણુ પરમાણુની સંખ્યા ઓછી હોય. એટલે એની જે જગ્યા હોય એ જગ્યા ઓછી લો એમ કહેવાય. એટલે એમ કહે છે કે જે પોતાની જે કુલ જગ્યા હોય એની અંદર 52.4% જગ્યા જ એ અણુ પરમાણુ કે આયનો રોકે છે, અને બાકીની જે 47.6 જેટલી ટકા જગ્યા હોય એ ખાલી હોય છે, બરાબર. ધારો કે આપણી પાસે કોઈ બેગ હોય, આ બેગમાં આપણે કંઈ પણ વસ્તુ ભરીએ તો આપણે એની અંદર ગમે એટલું ભરશું તો બી કંઈ ને કંઈ વચમાં જગ્યા ખાલી રહેવાની જ છે, બરાબર. આપણે કોઈ લાંબુ ફરવા જવાનું હોય 10-15 દિવસ તો આપણે કપડાં દબાવીને બધી વસ્તુઓ નાની નાની જગ્યામાં પણ ભરીએ તો એ વધારે જગ્યા ઓક્યુપાય કરે. ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે આદિમ કોષમાં 52.4% જેટલા, એટલે આ રીતે જ્યારે બધા અણુ પરમાણુ કે આયનો હોય આ જગ્યા રોકે એમ કહેવાય, અને આ વચ્ચે બધી જગ્યા જે છે તે ખાલી જગ્યા કહેવાય. આવી આટલા જગ્યા આદિમ કોષમાં ખાલી હોય છે. અને એની અંદર તમારે આ આર અને એ એટલે ધાર કહેવાય, એનું અંતર આટલું હોય, બરાબર. અને બી બરાબર એ છે, બરાબર. આ રેડિયસ છે એટલે ત્રિજ્યા બધા, અને ડિસ્ટન્સ પણ ડબલ કરી દો આપણે એટલે આ થઈ ગયો. હવે ધારો કે બીસીસી રચના હોય તો એને અંદર એના પરમાણુઓ, બરાબર. આપણે જોયું કે એક એકમ કોષમાં 2 પરમાણુ હોય એટલે એ થોડી વધારે જગ્યા રોકે, એટલે 68% જેટલી જગ્યા એ રોકેલી હોય. એને એની આપણે પેકિંગ ક્ષમતા તરીકે બતાવશું, અથવા તો અહીંયા આગળ આપણે ગુજરાતી શબ્દ વાપર્યો છે પેકિંગ સંકુલન. એટલે કુલ જગ્યાનું એ કેટલી જગ્યા રોકે છે અને કેટલી જગ્યા ખાલી હોય છે. બીસીસીમાં 32% જેટલી જગ્યા ખાલી હોય. એટલે બીસીસીમાં જે અણુ પરમાણુ વચ્ચેનું અંતર હોય એ થોડું ઓછું થવાનું આ સાદી રચના કરતાં, કેમ કે અણુઓ થોડા વધારે છે એટલે તમારે આ યાદ રાખવાનું. અને ડી સાથે બનાવવું હોય તો 0.866 a, બરાબર. અને એફસીસીમાં એ 74% જેટલી જગ્યા રોકે અને 26% જેટલી જગ્યા એમાં ખાલી રહે. એટલે એફસીસીની અંદર જે આ અંતર હોય એ 0.3535 હોય.
આ જે ત્રણ મૂલ્ય આપ્યા છે એ યાદ રાખજો, દાખલાઓમાં એનો બહુ જ ઉપયોગ આવવાનો છે. એટલે આના પરથી આપણે એટલી એક વાત સમજી શકીએ કે આદિમ કોષમાં જગ્યા વધારે ખાલી રહે છે, એટલે એની ઘનતા જે છે તે સામાન્ય આ બે કરતાં ઓછી આવશે. બરાબર, આની ઘનતા થોડી વધુ આવશે અને આ એફસીસીની ઘનતા સૌથી વધારે આવશે, કારણ કે એમાં અણુઓ વધારે જગ્યા રોકે છે. બરાબર, એટલે જેટલી વધારે જગ્યા રોકશે એટલે અણુઓ એકબીજાની વધારે નજીક આવવાના. બરાબર, એક એકમ કોષમાં 4 હોય એટલે અણુઓ નજીક આવે છે એમ સમજવાનું. બરાબર, અહીંયા જે બતાવ્યું એ પણ બહુ જ ઉપયોગી છે. એટલે આના ટકા કેવી રીતે બરાબર. પછી આ બધા ઉપરથી પછી છેલ્લે આપણે જે પરીક્ષાના સંદર્ભમાં જો વિચારીએ તો એક ઘનતાનું એક સૂત્ર છે, એને આપણે ઘનતાને અંગ્રેજીમાં ડેન્સિટી કહે, એટલે ડી અથવા તો રો સંજ્ઞા આપી છે. તો આ એક જ સૂત્ર છે, ડી બરાબર ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એન. એમ એટલે જે પદાર્થ હોય તેનો અણુભાર કે પરમાણુ ભાર. બરાબર, ધારો કે કોઈ ધાતુની વાત કરીએ તો પરમાણુ ભાર, પણ પદાર્થ NaClની વાત કરતા હોય તો અણુભાર આવશે. બરાબર, ઝેડ એટલે શું? તો કે પ્રતિ એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા. એટલે ઝેડની વેલ્યુ કાં તો 1, 2 કે 4માંથી કોઈ બી આવશે. બરાબર, એટલે સાદી રચના હોય તો 1 લેવાનું, બીસીસી હોય તો 2 લેવાનું અને એફસીસી હોય તો 4 લેવાનું. એટલે આ ઝેડ વેલ્યુ એ તમારે યાદ રાખવાની છે કે એ 1, 2 કે 4 શું આવશે. બરાબર, તો કયા પ્રકારની આપણી રચના છે એ પ્રમાણે તમારે ઝેડ મૂકવાનો. બરાબર, એ એટલે ધાર કહેવાય. હવે આપણે જોયું કે આ જે ત્રણ રચના છે એમાં દર વખતે આ એ બી અને સી સરખા જ આવે છે, એટલે અહીંયા તમારે એ ક્યુબ લઈ લીધું. બરાબર, અને એને એટલે એવોગાડ્રો આંક છે જે આપણને ખબર છે કે 6.02. એટલે આ ને આ બે વેલ્યુ જે છે એ હંમેશા આપણને ખબર જ હોય એમ ધ્યાન રાખજો. અને જો પદાર્થનું સૂત્ર આપણને આપ્યું હોય તો આ એમ પણ આપણને ખબર હોય. ધારો કે આપણે એજીની વાત કરતા હોય તો તમે સમજો કે 108 આવે, ક્રોમિયમની વાત કરતા હોય તો 52 આવે. બરાબર, એ રીતે. એટલે આ એક સૂત્ર અગત્યનું છે, ઘનતા બરાબર ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ Na. જ્યાં ઘનતા શોધવા માટે ઝેડ એટલે પ્રતિ એકમ કોષમાં રહેલા અણુ પરમાણુ કે આયનોની સંખ્યા, જેનું મૂલ્ય તમે કીધું તમે 1, 2 કે 4 આવશે. એમ એટલે અણુભાર, એ એટલે ધાર આવશે અને Na એટલે એવોગાડ્રો આંક કહેવાય. બરાબર, ઘણીવાર આપણને આર આપેલો હશે અને એના પરથી તમારે એ શોધવાનું હોય. બરાબર, ધારો કે સાદી રચના હશે તો આરની વેલ્યુ આર અને એ વચ્ચેનો સંબંધ આવ્યો આ છે, એટલે સાદી રચના એટલે કે આદિમમાં. પછી બીસીસી હોય તો તમે કીધું કે આર બરાબર 0.433 અને ત્રિજ્યા આપેલી હોય અને એના પરથી એ શોધીને અહીંયા મૂકી દેવાનું. અને એફસીસી હોય તો આર બરાબર 0.3535 છે. બરાબર, એટલે ત્રિજ્યા આપી હોય અને આ. બરાબર, ઘણીવાર તમને ત્રિજ્યા શોધવા કહેશે કે ભાઈ આર શોધી કાઢો, તો આમાંથી એ ક્યુબ ઉપરથી એ શોધી કાઢવાનું ઘનમૂળ લઈને. એ ક્યુબ નામ લઈ લેવાનું, ઘનતા નામ લઈ લેવાનું, પછી ધાર શોધી કાઢવાની અને ધાર પરથી પછી આર શોધવાનું. બરાબર, તો આ બધા દાખલાઓ આવશે, અણુભાર શોધવાનો આવશે, ઝેડ શોધવાનો છે, એના પરથી ઘન પદાર્થનો આકાર આપણે બતાવી શકાય. તો આના દાખલાઓને બધું અગત્યનું છે, તો એ પણ આપણે પછી એના નેક્સ્ટ ટાઈમ એને કરીશું.